જન્માષ્ટમી પર તમે કરેલા દરેક ઉપવાસ એ રાધા અષ્ટમીની આજની પૂજા વગર અધૂરા છે। પ્રેમની વાત આવે એટલે એક જ નામ યાદ આવે, રાધા કૃષ્ણ। કેમ કે થયા નથી એકબીજાના, છતાં પણ એકબીજા માટે પ્રીત છે। કૃષ્ણને રાધા ન મળે એ જ તો આ જગતની રીત છે। આજના આ રાધાષ્ટમીના પાવન અવસર પર મારે તમને રાધા કૃષ્ણના નિસ્વાર્થ પ્રેમ વિશે વાત કરવી છે। એક વખત રાધાજી શ્રી કૃષ્ણને પૂછે છે, કૃષ્ણ તું પણ મને પ્રેમ કરે છે ને, તો પછી મારી સાથે લગ્ન કેમ ન કર્યા? હું જાણું છું તમે સાક્ષાત ભગવાન છો, તમે કંઈ પણ કરી શકો છો, ભાગ્યના લેખ બદલાવવા માટે પણ તમે સક્ષમ છો, તો પછી રૂકમણી સાથે લગ્ન કેમ, મારી સાથે નહીં? રાધાજીની આ વાત પર શ્રી કૃષ્ણ છે એ ઉત્તર આપે છે, રાધા, લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે થાય, લગ્ન માટે બે અલગ અલગ વ્યક્તિઓની આવશ્યકતા હોય। તું જ મને કહે, રાધા અને કૃષ્ણ આ બંનેમાંથી બીજી વ્યક્તિ કોણ? આપણે તો એક જ છીએ ને, તો પછી આપણને આ લગ્નની શું આવશ્યકતા? નિસ્વાર્થ પ્રેમ એ લગ્ન બંધનથી વધારે મહાન અને પવિત્ર છે। આ માટે જ રાધા કૃષ્ણની નિસ્વાર્થ પ્રેમની પ્રતિમૂર્તિ એ સદૈવ પૂજનીય ગણવામાં આવે છે। શ્રી કૃષ્ણ જન્મ જયંતિના બરાબર 15 દિવસ પછી રાધા અષ્ટમી આવે છે અને એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમીના દિવસે કરેલા દરેક ઉપવાસ એ રાધા અષ્ટમીની પૂજા વગર અધૂરા છે। આપ સૌને પણ અવર રાજકોટ તરફથી રાધા અષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ।